રાજ્યમાં જાણે કે તંત્ર ખાડે ગયું છે। નાગરિકોને રસ્તાઓ પર ફૂંકી ફૂંકીને પગ માંડવા પડી રહ્યા છે અને જો એવું નથી કરતા તો મોત મળી રહ્યું છે। ક્યાં ખુલ્લી ગટર જીવ લઈ રહી છે તો ક્યાં ખાડા હાડકા ભાંગી રહ્યા છે। જો કે આ વખતે પણ તંત્ર પાસે માત્ર સરકારી જવાબ સિવાય બીજું કશું જ નથી। તો બીજી તરફ આજે ફરી હેલ્મેટની વાત પણ કરીશું અને સંભળાવીશું તમને મહિલાઓના એવા બહાના જે સાંભળીને તમે પણ ચક્કર ખાઈ જશો। सावधान, खुली गटर અને મોતના ખાડા લઈ રહ્યા છે જીવ। ડિસ્કો રોડ ભાંગી રહ્યા છે હાડકા। જોઈ લો, આ છે વિકસિત ગુજરાતના રોડ। આ જુઓ, માત્ર 8 સેકન્ડમાં એક વ્યક્તિ મોતના મુખમાં જતો રહ્યો। 9 દિવસની સારવાર બાદ દમ તોડ્યો, એ પણ રાજકોટ તંત્રની ગંભીર બેદરકારીના કારણે। જે વ્યક્તિ મૃત્યુ પામ્યા તેનો વાંક માત્ર એટલો કે તેઓ રાજકોટના રસ્તા પરથી પસાર થયા। દ્રશ્યો શહેરના ગાંધીગ્રામ હીરાના બંગલા નજીકના છે। અહીં ભૂગર્ભ ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાથી વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિ આ રસ્તા પરથી પસાર થયા અને નીચે પટકાયા, જે બાદ તેમને હોસ્પિટલ ખસેડાયા, જ્યાં સારવાર દરમિયાન બાઇક ચાલકનું મોત થયું। 3 સપ્ટેમ્બરે આ બનાવ બન્યો હતો, જે બાદ ખાલ વનરાજસિંહને હોસ્પિટલ ખસેડાયા અને જ્યાં ગઈકાલે જ તેમનું મોત થયું। બનાવ બનવામાં એવું હતું કે એ ઘરે આવતા હતા સવારે 6 વાગે અને મેઇન રોડ ઉપરથી આવતા હતા। અહીંયા ડ્રેનેજનું ઢાંકણું ખુલ્લું હતું, પડી ગયા। પછી એમના સામેવાળા કિશોરસિંહને એ મને બોલાવવા આવ્યો, ભાઈ આવી રીતે ભાઈ ડ્રેનેજના ઢાંકણાના હિસાબે પડી ગયા છે, તમે આવો। એટલે પછી હું ત્યાં ગયો હતો। એમાં હાસડીમાં ફ્રેક્ચર હતું, બરોબર છે। એટલે અહીંયા અમે એમની ટ્રીટમેન્ટ કરાવી અને પછી એમને એમ કીધું કે ભાઈ હાસડીમાં 4 ફ્રેક્ચર છે, એટલે એ કરાવીને પછી અમને ઘરે લઈ આવ્યા હતા। સમગ્ર મામલે કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલાએ નગરસેવક, ડ્રેનેજ વિભાગના અધિકારી સહિતના લોકોની રાજીનામાની માંગ કરી છે। હું શાસકોને પણ કહેવા માંગુ છું કે જો તમારામાં હિંમત હોય તો આ વોર્ડના નગરસેવકનું તમે રાજીનામું લ્યો। આ વોર્ડના જે ડ્રેનેજ વિભાગના જે ડ્રેનેજના જે અધિકારીઓ હોય એનું રાજીનામું લ્યો। વનરાજસિંહ જાડેજાનું ગટરના ખુલ્લા ઢાંકણામાં પડી જતા મોત થયું ને જે બાદ તંત્રની ઊંઘ ઉડી। શહેરના મેયર નયનાબેને વોર્ડ નંબર 1ના ઓફિસરને ડ્રેનેજની ફરિયાદ ઉકેલવા સૂચના આપી। જો કે સવાલ એ છે કે જેણે ઘરનો મોભી ગુમાવ્યો તેનું શું તમે એ મોભીને પાછા લાવી શકશો? આ પહેલા બોટાદના બરવાડામાં તંત્રની બેદરકારીએ યુવકનો ભોગ લીધો। નગરપાલિકાની ખુલ્લી ગટર લાઇનમાં પડી જતા યુવાનનું મોત થયું। ખાડા અને ગટરોનો પ્રશ્ન જાણે ગુજરાતના ખૂણે ખૂણે હોય તેમ લાગે છે। 4 દિવસ પહેલા જ આ વિડીયો સામે આવ્યો, જેમાં મોપેડ પર સવાર 3 મહિલાઓ ગંભીર રીતે પટકાઈ। શહેરના લાતી પ્લોટ નજીક રોડ પર ખાડાના કારણે અકસ્માત સર્જાયો, જેથી હવે ખાડાના કારણે લોકો ત્રાહિમામ છે। આ ઘટનામાં પણ મહિલાઓને ગંભીર ઈજા પહોંચી। જો કે આ ઘટનામાં સામાન્ય વાત એ છે કે મહિલાએ હેલ્મેટ નથી પહેર્યું, પણ સારી વાત એ રહી કે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। સેફટીનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। ગુજરાત હાઈકોર્ટે દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત પહેરવું જોઈએ તેવું પણ સૂચન કર્યું છે। તાજેતરમાં થયેલી સુનાવણીમાં એવી રજૂઆત કરવામાં આવી કે મોટાભાગની મહિલાઓ હેલ્મેટ નથી પહેરતી, જેને લઈ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમે અલગ અલગ શહેરોમાં રિયાલિટી ચેક કર્યું। કેટલીક મહિલાઓ નિયમોનું પાલન કરી રહી છે તો કેટલીક નથી કરતી, અનેકે તો એવા બહાના બતાવ્યા જે તમારા ગળે પણ ન ઉતરે। કાંઈ નથી થતું ભાઈ, વયા જાઓ। પણ હેલ્મેટ ન પહેરવાનું કારણ શું છે? નથી દેવો જવાબ મારે। એટલે હેલ્મેટ પહેરશો કે નહીં પહેરો? નથી પહેરવું। કેમ તકલીફ પડે છે? હા, બહુ પડે છે। શું તકલીફ થાય છે? મૂંઝારો આવે શું? હા, મૂંઝારો થાય છે। સાંભળ્યું ને, મૂંઝારો થાય, તકલીફ પડે વગેરે વગેરે। પણ બહેન આમ ન હોય। બહેનનો ગુસ્સો જોઈ અમે ખસી ગયા, પરંતુ અમે તો સવાલ પૂછવાના, એટલે અમે અન્ય મહિલાઓ સાથે વાતચીત કરી, જાણવાનો પ્રયાસ કર્યો કે આખરે આ બહેનોને હેલ્મેટ સાથે શું દુશ્મની છે। અમારી ટીમ અમદાવાદના રસ્તા પર ઉતરી। ભાઈ સાહેબ, અહીં જે મહિલાઓએ બહાના બતાવ્યા ને, તમારું મગજ કામ નહીં કરે। હું એકચ્યુઅલી અંબોડો વાળું છું ને, એટલે મેં અત્યારે અંબોડો વાળું છું ને, તો મને હેલ્મેટ
હાથમાં વાગે છે. છે હેલ્મેટ વસાયું છે? ક્યાં છે? ડેકીમાં છે. ડેગીમાં મૂકવા કે પછી પહેરવા? અને માઇગ્રેન છે ને એટલે મને નથી સેટ થતું. અચ્છા, માઇગ્રેન છે એટલે નથી પહેરી શકતા. હા. હેલ્મેટ અત્યારે હવે પહેરવાની સ્ટાર્ટ કરી છે, પણ પહેલાં નથી ફાવતી હજી એટલી બધી. મેડમ જોડે જ હોય છે, આજે ભૂલી ગઈ છું. અચ્છા, પણ મને છે ને વાગે છે હેલ્મેટ એટલે હું નથી પહેરતી. અમે તો અહીંયા જ જઈને આવ્યા છીએ નજીક, એટલે અત્યારે હેલ્મેટ પહેરી શું કરવાનું? 5 જ મિનિટનું કામ હતું ખાલી બહાર. 5 મિનિટનો રસ્તો છે એટલે નથી પહેર્યું તે પ્રકારની વાત કરી રહ્યા છે. અન્ય મહિલાઓ પણ છે, તેમની સાથે વાત કરીશું. મહિલાઓ માટે કાયદો છે હેલ્મેટ પહેરવો જોઈએ, નથી પહેર્યું. હવે પહેરીશું બીજી વાર. એટલે અમે કહીએ ત્યારે જ સમજવાનું. ના ના, એવું કંઈ નહીં, આટલું વોકિંગ ડિસ્ટન્સમાં આવવાનું હતું ને એટલે માટે નથી પહેર્યું. ચોક્કસથી તો આમણે નથી પહેર્યું, આમણે પહેર્યું છે, તેમની સાથે વાત કરીએ. તમારી જેવી અનેક મહિલાઓને જોઈ ટુ વ્હીલર ચલાવે છે, હેલ્મેટ નથી પહેર્યું, તમે પહેર્યું છે, જે નથી પહેર્યું એમને શું સલાહ આપશો? બસ હેલ્મેટ પહેરવાની સલાહ આપીશ, એ આપણી સલામતી માટે છે તો આપણે પહેરવું જ જોઈએ. આમ અમદાવાદમાં કેટલીક મહિલાઓએ હેલ્મેટ પહેર્યું હતું. રિયાલિટી ચેક દરમિયાન એક વાત અમારા ધ્યાનમાં આવી, જે ઉડીને આંખે વળગતી હતી. વાત એમ હતી કે વડીલોમાં હેલ્મેટ પ્રત્યે જાગૃતિ હજુ એટલી નથી, પરંતુ નવી જનરેશન હોશિયાર છે. કેમ? તમે સાંભળો. હેલ્મેટ નથી પહેર્યું, દીકરીની પણ પરવા નથી, તમારી પણ પરવા નથી, ગમે ત્યારે એક્ટિવા સ્લીપ થઈ જતા હોય છે. મારા પરવા છે, હવેથી પહેરી. તો આજે તો નથી પહેર્યું ને? બેટા તું કઈ નથી કહેતી? બેટા તું નથી સમજાવતી મમ્મીને? મેં કીધું તું એમને, પણ એ માનતા નથી. હું શું કરું? છે ને, બાળકો કહે છે પણ વાલીઓ માનતા નથી. જો તમે પણ હેલ્મેટ ન પહેરતા હોય તો આજથી જ પહેરવાનું શરૂ કરી દેજો. અમદાવાદમાં અમે અન્ય વિસ્તારોમાં પણ ફર્યા, જ્યાં અમને અવનવા બહાના સાંભળવા મળ્યા. બહેનોએ અમને એવા ચક્રાવે ચઢાવ્યા કે કહીએ પણ શું. એમાં અમારા કેમેરામાં કેદ થયું કે મોટાભાગની બહેનો ચશ્મા પહેરતા નથી ભૂલતી. આ બહેને તો હેડફોન પણ લગાવ્યા છે, પણ હેલ્મેટ સાથે જાણે કે જન્મ જન્મનું વેર લાગે છે. બહેનો હેલ્મેટ કેમ નથી પહેરતા તે સાંભળો. કેમ નથી? પણ માથાનો દુખાવો છે એટલે નથી પહેરતી. પહેરીએ છીએ તો માથું દુખી જાય છે. અમુક માણસોને, મને શ્વાસની તકલીફ છે તો બધું સફોકેશન જેવું ફીલ થાય છે, હેબિટ નથી એટલે નથી પહેરતા. આજે ગરમી લાગતી હતી એટલે નથી પહેરતી. પહેરું જ છું સાહેબ, પણ આજે જ ભૂલી ગઈ છે. ડેફિનેટલી પહેરવું જોઈએ. અમે નથી પહેર્યું, ઉતાવળમાં નીકળી ગયા. પહેરવું જરૂરી છે કે નહીં? જરૂરી છે, આઈ અન્ડરસ્ટેન્ડ, બટ વાત જ્યારે સુરક્ષાની હોય ત્યારે દરેક વ્યક્તિ ચેતતા નર સદા સુખીની કહેવતને સાર્થક કરે છે. પરંતુ વાત હેલ્મેટની હોય ત્યારે એમાં પણ મહિલાઓના હેલ્મેટ પહેરવાની વાત હોય ત્યારે તો 100માંથી 90 મહિલાઓ પહેરતી જ નથી તેવો દાવો થઈ રહ્યો છે. કોઈને પસંદ નથી, કોઈને ગમતું નથી, કોઈને ફાવતું નથી, અને આવા તો અવનવા બહાના આજે અમને સાંભળવા મળ્યા. જો કે અમારા રિયાલિટી ચેક દરમિયાન મહિલાઓએ હેલ્મેટ પહેરવાનો સંકલ્પ પણ કર્યો છે. અન્ય મહિલાઓને હેલ્મેટ પહેરવા માટે તેઓએ અપીલ પણ કરી છે. નેક્સ્ટ ટાઈમ ધ્યાન રાખીશું, બહાર નીકળતી વખતે પહેરીશું હવે. હેલ્મેટ પહેરવું જોઈએ. આવ્યો છે માની ભક્તિનો અવસર. માતાઓ બહેનો રંગેચંગે માતાની ભક્તિ કરી શકે, મોડી રાત સુધી સુરક્ષિત રીતે ગરબા રમી શકે, તેને લઈને હિન્દુ સંગઠનો આ વખતે ખડે પગે રહેશે. નવરાત્રીના તહેવારમાં લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓને ટાળવા અને વિદ્રોહીઓથી હિન્દુ યુવતીઓને બચાવવા માટે હિન્દુ સંગઠનોએ ગરબા આયોજકો માટે કેટલાક નિયમો બનાવ્યા છે અને ચેતવણી પણ આપી છે કે ધર્મને ધંધો બનાવશો તો નહીં સાખી લઈએ. આ વિધર્મીઓને તમે અટકાવો તો બહુ સારું રહેશે. જેમ કે જે ભાષા સમજે એ ભાષામાં બજરંગ દળ એને જવાબ આપશે. ફક્ત હિન્દુ વ્યક્તિઓને જ આરાધના માટેનો પ્રવેશ હોવો જોઈએ. ગણેશ મહોત્સવ જેવું નવરાત્રીમાં ન થાય તે માટે જાગ્યા હિન્દુ સંગઠનો. આ વખતે નહીં ચાલે તમારી ચાલ. હિન્દુ સંગઠનોએ કરી ખાસ માંગ. વિદ્રોહીઓ સામે વીએચપીનો લોખંડી પ્લાન.
જે રીતે ગુજરાતમાં છેલ્લા દિવસોમાં કોઈ ચોક્કસ સમૂહ દ્વારા હિન્દુ તહેવારોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે, તેને જોતા આ વખતે નવરાત્રીના રંગમાં ભંગ ન પડે તે માટે હિન્દુ સંગઠનો આકરા પાણીએ છે. તહેવારમાં કાંકરી ચાળો કે યુવતીઓની પજવણી જેવા કિસ્સાઓને નાથવા વિધર્મી મુક્ત નવરાત્રી યોજાય તે માટે સુરત વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ સહિતના હિન્દુ સંગઠનોએ દર વર્ષની જેમ આ વર્ષે પણ લોખંડી પ્લાન બનાવ્યો છે. રાસની રમઝટના રંગમાં ભંગ ન પડે, વીએચપી અને બજરંગ દળે કરી ખાસ અપીલ. ગરબામાં વિધર્મીઓને નો એન્ટ્રી. ગૌમૂત્ર છાંટી તિલક કરીને જ પ્રવેશ આપો. તિલક અને આઈ કાર્ડ ફરજિયાત. નવરાત્રી એ ગુજરાતનો મુખ્ય તહેવાર છે. વિશ્વનો સૌથી મોટો ડાન્સ ઉત્સવ પણ છે, જેમાં નાનાથી લઈ મોટેરાઓ મોડી રાત સુધી ગરબાની મોજ માણતા હોય છે. શહેરી ગરબાની સાથે હવે ક્લબ ગરબા અને પાર્ટી પ્લોટમાં પણ મોટા મોટા આયોજન થાય છે, જ્યાં દીકરીઓ તેમના પરિવાર અથવા ફ્રેન્ડ સાથે રાત્રિ ગરબા રમતી જોવા મળે છે. કારણ કે આપણું ગુજરાત સુરક્ષિત ગુજરાત મનાય છે. પાર્ટી પ્લોટ હોય કે શહેર, ગામના રસ્તાઓ પોલીસનો પૂરતો બંદોબસ્ત પણ જોવા મળે છે. માટે પેરેન્ટ્સ પણ દીકરીઓને તેમના ગ્રુપ સાથે જવાની પરવાનગી આપે છે. પણ આવા સમયે કેટલાક તત્વોની નજર યુવાન દીકરીઓ પર હોય છે, જેઓ યુવતીઓને એકલા ભાડી હિન્દુત્વનો મોહરો ઓઢી દીકરીઓને પોતાની માયાજાળમાં ફસાવે છે અને લવ જેહાદના કિસ્સાઓ પણ પછી સામે આવે છે. ત્યારે રાજ્યમાં નવરાત્રી પહેલા જ હવે ખાસ માંગ ઉઠી છે. અમદાવાદમાં નવરાત્રીમાં કમર્શિયલ ગરબા આયોજનમાં વિધર્મીઓ પ્રવેશ ન કરે તેને લઈને હિન્દુ સંગઠન આક્રમક બન્યું છે. ગરબામાં વિધર્મીઓને પ્રવેશ ન મળે તે પ્રકારનું આયોજન કરવા હિન્દુ સંગઠનોની માંગ છે. ગરબામાં પ્રવેશ વખતે તિલક અને આઈ કાર્ડની ચકાસણી પણ કરવામાં આવશે. તેમજ ગરબામાં ગંગાજળ અને ગૌમૂત્ર છાંટીને જ પ્રવેશ અપાશે. બજરંગ દળે ગરબા આયોજકોને ખાસ ટાંકીને કીધું છે કે પહેલાથી છેલ્લા સુધીનો કોઈ પણ વ્યક્તિ વિધર્મી ન હોવો જોઈએ. ગરબા એ દેવીની પૂજા અર્ચના કરવાનો પ્રસંગ છે. કેટલાક જેહાદીઓ આવા પ્રસંગોનો દુરુપયોગ કરે છે. માટે જો કોઈ વ્યક્તિ વિધર્મી મળી આવશે તો તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે. કારણ કે ગત વર્ષે કેટલાક ગરબા આયોજનમાં બાઉન્સર્સ તરીકે વિધર્મી મળી આવ્યા હોવાનો દાવો થયો, જે બાબતની માહિતી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજકોને આપવામાં આવી, પરંતુ તેમના દ્વારા પગલાઓ ન લેવાતા વીએચપી અને બજરંગ દળ દ્વારા વિરોધ કરાયો. ના કોઈ સિક્યુરિટી, ના કોઈ સિંગર, ના કોઈ મ્યુઝિક વાળા, ના લાઇટ વાળા. માત્ર એટલું જ નહીં, અમદાવાદમાં બજરંગ દળ એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવાનું છે, જે મુજબ અલગ અલગ વિસ્તારોમાં બજરંગ દળની ટીમ તૈનાત રહેશે અને કોલ મળતા જ જે તે વિસ્તારોમાં તાત્કાલિક પહોંચી જશે. આ ઉપરાંત અન્ય મોટા શહેરોમાં પણ આધાર કાર્ડથી એન્ટ્રી આપવાનું આયોજન છે. રાજકોટમાં પણ વીએચપી નવરાત્રીના આયોજન માટે સજ્જ છે. આયોજન પહેલા જ વીએચપી આયોજકોને વિનંતી ભર્યા ટોનમાં કહી રહી છે કે આધાર કાર્ડ હોય તો જ એન્ટ્રી આપજો. જે આયોજકો હોય તેમને પણ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ખાસ વિનંતી કરવામાં આવે છે કે ખાસ કરીને તમામના આધાર કાર્ડ ચેક કરી પ્રવેશ પાસમાં નામ ચેક કરીને પ્રવેશ આપવો તે એક સુંદર વ્યવસ્થા જો આયોજકો દ્વારા થાય તો તેવી વિશ્વ હિન્દુ પરિષદ તેમની પાસેથી અપેક્ષા રાખે છે. આ ઉપરાંત ગાયક, ખેલૈયા, બાઉન્સર તરીકે વિધર્મીઓને પ્રવેશ ન આપવા વીએચપીની માંગ છે. ગરબામાં વિધર્મીઓને આવતા રોકવા હિન્દુ સંગઠન ખાસ ચેકિંગ પણ કરશે. આ માંગ એવા સમયે કરવામાં આવી છે જ્યારે સુરત સહિત દેશભરમાં હાલ લવ જેહાદના ઘણા કિસ્સા સામે આવ્યા છે. તાજેતરમાં સુરતમાં ફરી લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો, જ્યાં એક સગીરાને પોતાની પ્રેમ જાળમાં ફસાવી વિધર્મી મોહમ્મદ સૈયદ ફરાર થઈ ગયો અને સગીરા ક્યાંય જોવા ન મળતા તેના અપહરણની ફરિયાદ નોંધવામાં આવી. સમગ્ર મામલાની પોલીસે લવ જેહાદના એંગલથી તપાસ કરી તો હૈદરાબાદથી મોહમ્મદને દબોચી લેવાયો. માત્ર નવરાત્રી સમયે જ નહીં, એ પહેલા પણ પોલીસ પાસે હિન્દુ સંગઠનોએ માંગ કરી છે કે ગરબા શીખવતા ક્લાસમાં કોઈ હિન્દુ સિવાય ગરબા શીખવાડતો અથવા તો રમવા આવતો હોય તો તેનું પણ ધ્યાન રાખજો. તો નવરાત્રી દરમિયાન મોટા આયોજનોમાં સિક્યુરિટી ગાર્ડમાં કોણ છે તેનો પણ ડેટા રાખવા માટે જણાવ્યું છે. પોલીસ પ્રશાસનને પહેલાથી જ ગરબા આયોજકોને ત્યાં જઈને જેટલા બાઉન્સર, સિક્યુરિટીના માણસો હોય કે XYZ કોઈ પણ સ્ટાફ એમના ત્યાં હોય એ બધાના આધાર કાર્ડના રજિસ્ટ્રેશન પોતે રાખે તો આ માથાકૂટો ને વિઘ્નો નહીં આવે. આમાં પાછલા વર્ષો પણ આપે જોયું હશે ને હમણાં જે નવરાત્રિ આવે છે ત્યારે પણ
આવી કોઈ પ્રવૃત્તિ પકડવામાં આવશે તો હિન્દુવાદી સંગઠનો એના જવાબ માટે તૈયાર છે ને જેની સાવચેતી ભાગરૂપે પહેલાંથી પ્રશાસનને, પોલીસ તંત્રને બધાને અમે અનુરોધ કરીએ છીએ કે આપ આની અંદર સક્રિયતા ભૂમિકા નિભાવીને આ વિધર્મીઓને તમે અટકાવો. સુરતમાં નવરાત્રી પહેલા ખેલૈયાઓ સજ્જ છે. ગરબાના નવા સ્ટેપ્સ પણ શીખી રહ્યા છે. જો કે હિન્દુ સંગઠનોની અપીલ છે કે ક્લાસીસની પૂરી માહિતી લઈને જ તેમાં એડમિશન લેવું જોઈએ, જેનું સુરતીઓ પણ અમલ કરી રહ્યા છે. અમે અમારી સેફટી પણ અમે જાતે જ હોઈએ છીએ અને અમારા પેરેન્ટ્સ પણ અમારી સેફટી જોઈએ છે. અમે ગરબા ક્લાસ આવીએ છીએ, પહેલાં પેરેન્ટ્સ અહીંયા આવીને જોઈએ છે કે ક્યાં જાઓ છો, કોની સાથે જાઓ છો. એવું નથી કે અમે ફ્રેન્ડ્સ નથી બનાવતા, અમે અહીંયા ફ્રેન્ડ્સ પણ બનાવીએ છીએ, પણ અમે એ જોઈએ છે કે ફ્રેન્ડ સાથે કેવી રીતે રહેવાનું છે, કેવી રીતે નહીં રહેવાનું, એ સેફટી અમે અમારી જાતે જ જોઈએ છે. મારા પેરેન્ટ્સ તો બધી સેફટી લઈ જ છે. અમે ક્લાસ જોઈન કર્યો તો પહેલાં એ લોકો આવેલા હતા કે ક્લાસ કયો છે, ક્યાં છે, સર સાથે ઇન્ટરેક્ટ કર્યું અને અહીંયાથી બી બધી અપડેટ આપવામાં આવે છે કે ક્લાસમાં આજે આવ્યા છે, નથી આવ્યા. આઈડી કાર્ડ વગેરેની બી બધી ફેસિલિટીઝ છે. આઈડી કાર્ડ વગર તો અહીંયા એન્ટ્રી જ નથી આપતા. રાજકોટમાં પણ અર્વાચીન દાંડિયા રાસના આયોજકો દ્વારા ફરજિયાતપણે આધાર કાર્ડ લઈને જ પાસ ઇસ્યુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. આ અંગે આયોજકોએ પણ બાંહેધરી આપી છે. મહિલાની સુરક્ષા માટે અમારી લેડીઝ ક્લબના સૌથી વધુ કમિટી મેમ્બર હોય છે. બધા મહિલા જ બધું હેન્ડલિંગ કરતા હોય, ગ્રાઉન્ડનું ને બધું એન્ટ્રી શીખેનું. તેમજ અમારી ક્લબની સિક્યોરિટી છે, એ પોતે ધ્યાન રાખે. કોઈ આવરા તત્વો ત્યાં આવતા નથી આટલા વર્ષોમાં, અને ફક્ત લેડીઝ છે એટલે બીજા કોઈ એમને કોઈ જાતના હજી લગીને આવા પ્રોબ્લેમ થયા નથી હોતા. એમ વિધર્મી રોકવા માટે આવકારી જરૂરી જ છે, કારણ કે હમણાં વીચમાં એક છાપામાં વાંચ્યું કે બધાને આઈ કાર્ડ ચેક કરીને એન્ટ્રી દેવી, એ સારો નિર્ણય છે. એમ લવ જેહાદના બનાવ બનતા અટકાવવા આયોજકો ઉપરાંત ખેલૈયાઓ પણ સજ્જ છે. ખેલૈયાઓએ ગરબાની અત્યારથી જ પ્રેક્ટિસ શરૂ કરી છે, ત્યારે તેમનું કહેવું છે કે આધાર કાર્ડનો નિયમ ફરજિયાત આયોજકોએ રાખવો જોઈએ. તો કેટલીક યુવતીઓનું કહેવું છે કે જે લોકો અરાજકતા ફેલાવે તેમને પ્રવેશ ન આપવો જોઈએ. એટલા માટે કે કોઈ આપણી લેડીઝ લોકોની આડીઅવડી છેડતી ના કરી શકે એના માટે પણ સેફ છે અને બધી લેડીઝ નાનાથી લઈને મોટા માટે બધા માટે બેસ્ટ છે જે આધાર કાર્ડને લીધે આ રીતે આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવે તો જે આવારા તત્વો છે અને જે છેડતીના જે બનાવો બને છે એ. આમ ખેલૈયાઓ સજ્જ છે તો આયોજકો પણ નવરાત્રી માટે તૈયારી કરીને બેઠા છે. અમદાવાદના ગરબા આયોજકોને અમે મળ્યા, સુરક્ષા અને આયોજન વિશે તેમની પાસેથી માહિતી મેળવી. એટલે પીને આવનારાને તો તોય આપણે પકડી શકીએ છીએ સ્મેલથી, પરંતુ આજકાલ અલગ પ્રકારના લોકો નશા કરે છે જે તમને સ્મેલથી પણ ખબર ના પડે, ફૂંક મારે તોય ના ખબર પડે. અને એ લોકો જ્યારે આવે ને ત્યારે સરસ મજાની સુંદર છોકરીઓ ગરબા કરી રહી હોય ત્યારે એમના વિડીયો લે કે ફોટો લે, એટલે એ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છોકરીઓ. એટલે એના માટે અમે ફિમેલ બાઉન્સર્સને પણ કહીએ છીએ કે તમને એમ લાગે ને કે આ છોકરા છોકરીને નથી ઓળખતો અને કંઈક અજુગતું બિહેવિયર છે તો ભાઈ એને સાઈડમાં લઈ જઈને ચેક કરવો, અને એમ લાગે કે આ ઠીક નથી, આ કોઈ અલગ પ્રકારના નશામાં છે તો એને પાછો મોકલી દેવો. દર વર્ષે જે પાસ સિસ્ટમ રાખતા હતા એ પાસ સિસ્ટમને ધ્યાનમાં રાખીને આ ફેરી ઈ પાસ સિસ્ટમ પણ રાખવામાં આવી છે, જેમાં પાસ વેચનાર અને લેનાર વ્યક્તિનો પણ સંપૂર્ણ ડેટા આપણા સાથે રહેશે, જેથી આપણને ધ્યાનમાં રહેશે કે વિધર્મી લોકો આપણા નવરાત્રિમાં પ્રવેશ કરશે નહીં. આમ ગરબા આયોજકો, હિન્દુ સંગઠનો અને ખેલૈયાઓ ગરબે ઘૂમવા માટે સજ્જ છે. બીજી તરફ સુરત, કચ્છમાં ગણેશ પંડાલમાં થયેલી બબાલ અને પથ્થરમારાની ઘટના બાદ પોલીસ પણ કંઈ જ બાંધછોડ કરવા નથી માંગતી. પોલીસનો પણ એક જ હેતુ છે કે આ વખતની નવરાત્રી સુરક્ષિત નવરાત્રી થાય. દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન 8 લોકોના મોત થયા છે. મિશ્વો નદીમાં 10 થી વધુ લોકો ડૂબ્યા. ગણપતિ વિસર્જન દરમિયાન મોટી દુર્ઘટના ઘટી છે. 8 લોકોના મૃતદેહ બહાર કઢાયા છે. અન્ય લોકોની શોધખોળ પણ ચાલી રહી છે. તો તમામ મૃતકો વાસણા સોગઠી ગામના રહેવાસી હતા. તમામ લોકો નાહવા પડ્યા હોવાની માહિતી છે. તો બપોરે 3 વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મિશ્વો નદીમાં ગણેશ વિસર્જન સમયે 8 લોકો ડૂબી જતા શોકનો માહોલ છે. વાસણા સોગઠી ગામમાં જ રહેતા યુવકો ગણેશ વિસર્જન માટે ગયા હતા. આ ઘટના બની છે. અમે લગભગ 2 વાગે ત્યાં નાવા આવ્યા હતા.
તો કલાક જેવું નાહ્યા, પછી ગણેશ ભગવાન આવ્યા હતા, એની પૂજા ને એવું ચાલતું એક સાઈડ. તો બીજા છે ને નાહતા હતા, એક ડૂબાયો, તેને બીજા ડૂબાઈ ગયા રહે. બચાવવા માટે ગયા એના માટે ડૂબી? હા. પછી કોને જાણ કરી? ગામના સરપંચ. પછી એમને પછી રેસ્ક્યુ ટીમને મોકલી. ગણેશ વિસર્જનની જે વાત હતી, ગણેશ વિસર્જન માટે આવ્યા હતા, ખાલી નાહવા જ ગયા હતા? ગણેશ વિસર્જન માટે આવ્યા હતા, પણ અમે કલાક પહેલા આવ્યા હતા. આ ગામના જે લોકો છે બધા પરિચિત છે? અલગ એક જ વ્યક્તિઓ હતા બધા ઘરના પરિવારના? એક જ મહોલ્લાના. બધા એક જ મહોલ્લાના. બપોરના 2 વાગે એક જ મહોલ્લાના 9 લોકો, 9 યુવાનો, જે બધાની એજ અરાઉન્ડ 20થી લઈને 25 વર્ષની ઉંમરના છે, એ 9 લોકો અહીંયા મેસો નદીના કિનારે જે ડેમ બનેલો છે, ચેકડેમ, એ ચેકડેમમાં નાહવા પડેલા હતા. આ ચેકડેમમાં નાહતી વખતે એમાંથી એક યુવાન જેનું નામ છે જસપાલ ઉર્ફે મુન્નો, એ મુન્નો આ ચેકડેમના નજીકમાં જે ભવર થઈ છે ત્યાં ઊંડો ખાડો હોય તેમાં ડૂબી ગયેલો હતો, અને એને ડૂબતા જોઈને બીજા લોકોને બચાવવા પડેલા હતા, અને એ બીજા લોકોમાં પણ બીજા 7 લોકો, એટલે ટોટલ 8 લોકો ડૂબી ગયા છે. ગાંધીનગરના દહેગામ પાસે આવેલું વાસણા સોગઠી ગામમાં નાવા પડેલા 10 થી 12 યુવકો જે છે તે અત્યારે હાલ આ જે જગ્યા છે ચેકડેમ બની રહ્યો હતો ત્યાં આગળ નાવા પડ્યા હતા, અને તે દરમિયાન ડૂબી જતા મોત થયા છે. એસડીઆરએફની ટીમ જે છે તે બોલાવવામાં આવી છે. બોટિંગ દ્વારા તેમની મૃતદેહોની શોધવાની કામગીરી જે છે તે યથાવત રાખવામાં આવી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે 8થી વધુ મૃતદેહો જે છે તે અત્યારે હાલ તમામને સોંપી દેવામાં આવ્યા છે. વધુ જે અન્ય મૃતદેહો જે છે તે શોધવાની કામગીરી યથાવત છે. કલેક્ટર અને સ્થાનિક ધારાસભ્ય છે તેને પણ મુલાકાત લીધી, પરંતુ આ પ્રકારનું નાવા પડવાનું કૃત્ય જે છે તેના કારણે તેમના મોત થયા હોવાની વાત અત્યારે હાલ સામે આવી રહી છે. પ્રથમ તબક્કે જ્યારે ગાંધીનગરની અંદર આ પ્રકારનો મેસેજ ગયો કે નાવા પડેલા યુવકો જે છે તે ગણેશ વિસર્જન માટે આવ્યા હતા, તેને અત્યારે હાલ કલેક્ટર ખંડન કરી રહ્યા છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.